ગુજરાતનું એક પવિત્ર શહેર એટલે ધાંગધ્રા. ધાંગધ્રાની પાવન ધરતી ઉપર ગુરુહંસ યોગ તેમજ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ જેવા એક દિવ્ય બાળકનો જન્મ થાય છે, જેણે આપણે અંતરના ઓરડામાં ઉતારા આપ્યા છે. અને એ મોતી છે પરમ પૂજ્ય શ્રી કૃષ્ણાનંદજી મહારાજ. મહાકાળી માની કૃપાથી તેનું નામ કાલિદાસ રાખવામાં આવે છે. 15 વર્ષના કાલિદાસ સ્વભાવે મૃદુ, વિવેકી તથા નિયમિતતાના આગ્રહી. ઘરની સતત જવાબદારીઓના કારણે અભ્યાસને પણ છોડી દે છે અને ધાંગધ્રા કેમિકલ ફેક્ટરીમાં 8 આના રોજ ઉપર નોકરી શરૂ કરે છે. નોકરી દરમિયાન લાભશંકર રાવળ અને અનિરુદ્ધસિંહ જેવા સાથીદારોનો સથવારો મળે છે. નવરાશની પળોમાં બધા મિત્રો ભજન કરે અને પોતાના મનને ખુશ કરતા. કાલિદાસને ભજન કીર્તનમાં કંઈક અલગ જ અનુભૂતિ જણાય છે. પ્રભુમાં જાણે પ્રીતિ થવા લાગી હોય તેવો અનુભવ થવા લાગે છે. મન કંઈક બીજું જ કહી રહ્યું હોય તેવો અનુભવ થાય છે.